અને એકિયાના આ અનેરા ચક્ર ઉપર ભારતીય સંસ્કૃતિના મહા મહોત્સવ રથયાત્રાની રાજકોટ રાજ પરિવાર વતી નગરજનોને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. આ પવનકારી દિવસે જગન્નાથજી મહારાજની સાથે ભાઈ શ્રી બલભદ્રજી અને બહેન શ્રી સુભદ્રાજીની સંગાથે અનુક્રમે નંદી ઘોષ, તાલ ધ્વજ અને દર્પદલન નામના રથ ઉપર બિરાજમાન થઈને અને નગર ચર્ચાએ નીકળે છે, ત્યારે શ્રદ્ધા, ભક્તિ અને એક્યનો એક અનેરો ત્રિવેણી સંગમ રચાય છે. આજનું આપણું જીવન પણ એક રથયાત્રાના એક પ્રકાર સમાન જ છે, કેમ કે રથયાત્રા આપણને સૂચવે છે કે જગત નિયંતા સાથેનો આપણો જે સંબંધ છે, કે જે હૃદયમાં ભક્તિરૂપી રથ, ભક્તિરૂપી આપણે અવિરત રીતે વહે છે, એ હૃદય દિવ્ય શાંતિ, અપાર આનંદ અને દ્રઢ આત્મબળ ક્યારેય એનું ઓછું થતું નથી. અને આજે આ પાવનકારી દિવસે જ્યારે ભગવાન સ્વયં ભક્તોના દ્વારે જ્યારે પધારે છે, ત્યારે એ સૂચન પણ થાય છે કે ભગવાન એક સ્થાનમાં સીમિત નથી, પરંતુ જે હૃદયમાં પ્રેમ, ભક્તિ અને શ્રદ્ધાથી ભરેલું છે ત્યાં પોતે નિવાસ કરે છે. આજે એકી સાથે અસંખ્ય લોકો જ્યારે રથયાત્રાને ખેંચે છે, ત્યારે આપણને પ્રશ્ન થાય કે આપણા જીવનનો રથ પણ આપણે ભગવાન તરફ ખેંચી રહ્યા છીએ, અને ભગવાનના રથની સાથે આપણા જીવનનો રથ પણ આપણે કામ, ક્રોધ, લોભ, મોહ, માયા જેવા દૂષણોથી મનને મુક્ત કરવાનો સંકલ્પ કરીએ. એ જ રથયાત્રાનું આપણે એ સૂચક છે. અને સાથે સાથે બધા એક સાથે મળીને હજારો હાથ રથયાત્રાને ખેંચે છે, ત્યારે જો પોતપોતાની દિશામાં કોઈ વ્યક્તિ ખેંચે તો રથયાત્રા ચાલી શકે નહીં. એટલા માટે આપણે વ્યક્તિઓ, પરિવાર, સમાજ, રાજ્ય અને રાષ્ટ્ર આજે રથયાત્રાનો એક અભિન્ન અંગ છે. જ્યાં એકતા છે ત્યાં પ્રગતિ છે, જ્યાં આપણે એકતા નથી ત્યાં વિખવાદ છે. ત્યારે આ સર્વાંગીણ સુખને પ્રાપ્ત કરવા માટે સંપ અને સુહૃદ ભાવનો આદુર્ભાવ એ આપણે રથયાત્રાનું આપણે કરીએ છીએ. આજે રાજકોટ રાજ પરિવારના મોભી તરીકે છેરા પનેરા વિધિ અને પહિંદ વિધિ અત્યારના કરવાનો મને લાભ મળ્યો છે, અને હું રાજકોટ રાજ પરિવાર વતી નગરજનોને અષાઢી બીજના પાવન પર્વની, નગર યાત્રાની, નગર ચર્ચાની, જગન્નાથજીના દર્શનની ખૂબ ખૂબ અનેકાનેક શુભકામનાઓ પાઠવું છું. ઓકે.